ટેકાના ભાવે માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો। ખેડૂતોની 100% મગફળીના ભાવે ખરીદવા કોંગ્રેસની માંગ છે। મગફળી ખરીદવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન। સરકારના એકતરફી નિર્ણયથી ખેડૂતોની અધોગતિ થાય છે તેમ ચાવડા જણાવે છે। પહેલા કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું। હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો પર વજુ ઘાત લગાવ્યો હોય તે પ્રકારે જણાવ્યું છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મગફળી ખરીદી મુદ્દે સીએમને પત્ર લખ્યો। ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ખરીદી કરો તેમ જણાવ્યું। 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે અને જે ટેકાના ભાવે જો તમે ખરીદી ના કરતા હોય તો ખેડૂતોની પાસેથી જેટલું ઉત્પાદન છે અને તમે જે ખરીદી નથી કરી એ જે તફાવત છે એ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે પણ તફાવત આવે છે એ તફાવતની રકમનું ગણતરી કરી અને એ ખેડૂતના ખાતામાં સીધા એ તફાવતના પૈસા જમા કરાવવામાં આવે એવી માગણી કરીએ છીએ।